પુત્રા દાદાનું સ્થાનક દરિયા કિનારે આવેલું છે. તો હું અને મારા ભાઈબંધ વિશુભાઈ દાદાના દર્શન કરવા માટે બાઇક લઈને નીકળી ગયા છીએ. વિડીયો તમે છેલ્લે સુધી જોજો, કેમ કે તમને દાદાના દર્શન થઈ શકે એટલા માટે. આમાં જોયું તો ચારે બાજુ જંગલ અને તમે જોઈ શકો છો કેટલા બધા લાંબુ છે. બંને બાજુ લાંબુ છે એટલા જ. અને આગળ જેવો તમે જાય છે અક્ષયભાઈ આપણા, અને પાછળ અમે જાય છે હું ને વિશુભાઈ. તો અમે ગાડી અહીં મૂકી દીધી છે, કેમ કે ગાડી આગળ વધારે જાય એમ છે નહીં, કેમ કે બાવળિયા થઈ ગયા છે અને જો કાંટા ને એવું બધું છે એટલે આગળ ગાડી જાય એમ છે નહીં. એટલે અમે બધા ભાઈબંધોએ અહીં ગાડી મૂકી દીધી અને આપણે હવે થોડું ચાલવાનું છે. કેટલું ચાલવાનું છે ખબર? ખાલી 200 મીટર જેટલું ચાલવાનું છે, વધારે ચાલવાનું પણ નથી. હવે હું તમને માહિતી આપી દઉં કે આ મંદિર ખરેખર એટલે કે દાદાનું સ્થાનક ખરેખર આવેલું ક્યાં છે. તો તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર, બરાબર, અને ગામ છે મેથળા. મેથળાની સીમમાં આવેલું છે, દરિયા કિનારે અને બારાના કિનારે આવેલું છે, બરાબર. એટલે ઘણા ખરા છે ને અહીંના સ્થાનિક લોકો છે ને આ દાદાનું જે સ્થાનક છે ને એને બારાની સરકાર પણ કહે છે. ને અહીંયા જુઓ તો મિત્રો કેટલું સરસ મજાનું બોર્ડ આપેલું છે. અને આગળ જુઓ તો જો સરસ મજાની ધજા અને દાદા એવું લખેલું છે, બરાબર. અને જો સામે જે ઝૂંપડી દેખાય છે મતલબ દાદાનું સ્થાનક છે, ખૂબ જ સરસ મજાનું છે. અહીંયા સુરેશભાઈના નંબર આપેલા છે અને પુત્રા દાદાના ભૂવા છે. અને જુઓ અહીંયા જુઓ કેટલા નાના નાના સરસ મજાની ફોટા પણ મેકેલા છે. માણસોની શ્રદ્ધા દાદા પ્રત્યેની કેટલી શ્રદ્ધા છે જો. તો જો આ દરિયો આવી ગયો છે અને દરિયા કિનારે દાદાનું સ્થાનક આવેલું છે. આ બાજુ બધું જંગલ છે, જંગલ વિસ્તારમાં જ છે, બરાબર. અને આ બાજુ છે ને આ બાજુ ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, કોટડા, બરાબર. અને અહીંયા જુઓ સરસ મજાનું દાદાનું સ્થાનક આપેલું છે. તમે મિત્રો દાદા પ્રત્યે શ્રદ્ધા રાખી અને કોઈ પણ માનતા કરો દાદાને, તો તમારા ગમે તેવા ધારા કામ હશે દાદા કરે છે. અને અહીંની કહાની પણ બહુ મોટી છે. હજી હું બીજો વિડીયો બનાવીશ, બરાબર. આ વિડીયો ઇનફ નથી. અહીંની કહાની પણ બહુ જ ડિફરન્ટ છે. હું આગલા વિડીયોમાં કહીશ. ત્યાં સુધી બાય બાય.